હાય ફેમિલી, સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં। કેમ છો બધાય? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં થશો। તો બધાને જય માતાજી। તો આજે આપણે આવી ગયા છીએ ભાઈ આપણા ખેતરે। ઘણા સમય પછી 1 મહિનો થઈ ગયો સમથિંગ આંટો માર્યો ઈ। તો આજ રજા હતી ભાઈ આપણે, તો થયું કે ચાલો ને વાડી આંટો મારીએ। તો ચાલો તમને હું આપણી વાડી બતાવું, આપણા ઘઉં બતાવું। જો આ આપણા આ રીતના કંઈક ઘઉં છે, અને આ છે મકાઈ। જો આવડી આવડી મકાઈ થઈ ગઈ છે। આ સાઈડ લસણ તમે જોઈ શકો છો। બાકી તમને ઘઉં બતાવી દઉં। જો આટલા છે આપણે હેઠે કટકીના આ ઘઉં આ રીતના કંઈક છે। સામે બાઇક દેખાય ત્યાંથી ઊભો શેડો છે, સામે રસ્તો છે ત્યાં સુધીના ઘઉં છે, તમે જોઈ શકો છો। જો હવે સમથિંગ મહિનો ઊભા રહીશે આપણે આ ઘઉં। જો ડુંડી આવી ગઈ છે ખરેખરની, જોઈ શકો છો મિત્રો। જો અને આ બાજુ છે આપણે મકાઈ આપણા ઢોર માટે, અને આ એક ઊભો કેરો છે, અહીંયા મકાઈ છે જોઈ શકો છો એટલી। આ બધા ઘઉં આ સાઈડ 2-3 કેરા મકાઈના છે, અને આ સાઈડ આપણા બધા ઝાડવા છે જોઈ શકો છો તમે। પપૈયા ખાવા હાલો મિત્રો। આંબાલાલ આ જામફળ અત્યાર સુધી જામફળ આવતા હતા, પણ હવે તો નહીં હોય, ઉકલી જાય છે। ક્યારેક ક્યારેક પારવા આવતા હતા। સામે એક બતાય છે, તમને દેખાતું હોય તો ઝૂમ કરીને દેખાડું, નહીં દેખાય લગભગ। આ રહ્યું જો મિત્રો, પારવા જામફળ આવે છે આપણે। અને બદામને તો ભાઈ જો બધાય પાંદડા ખરી ગયા, ઢગલો થયો। જો નવા પાંદડા આવ્યા છે જોવો તમે। અને અહીંયા મમ્મીએ કોથમરી વાવી છે। અરે વાહ, આ મમ્મી કંઈક ને કંઈક વાયા રાખે। અહીંયા કોથમરી છે, સામેની સાઈડમાં મૂળા લાગે છે નાના નાના, જોઈ શકો છો તમે। તો ચાલો મિત્રો, હવે તમને લઈ જાઉં ઉપર ધાર ઉપર। આપણી ધારે તમને દેખાડવું, હવે ઉપર ચણ્યા હશે, ચણ્યા બતાવું તમને। આ જો મીઠો લીમડો, આપણે ક્યાંય વસ્તુ કંઈ લાવવા લઈ જવા લેવા જ નહીં જવાનું મિત્રો। આ લીમડો ને ભીમડો ને બધું આપણે અહીંયા જ છે, ઘરે ઘરની વાડીનું। ઓ ભાઈ, બહાર કંઈ લાવવાનું જ નહીં। એટલે અહીંયા ભાઈ કાર બાંધો લાગે છે ભાઈ। ચાલો હવે ગાને પાણી તો બતાવી દીધું છે પાપાએ, ખબર નહીં કાંઈ પાઈ દીધા લાગે છે ઢોરને। બાકી આપણો આંબો પણ જોઈ શકો છો મિત્રો। જો આંબીલા જેવડી કેરીઓ આવી ગઈ છે, કેરીઓ ખાવા આવજો ભાઈ આપણી વાડીએ। જો સરસ મજાની, આ કોર બધો ફેલ થઈ ગયો, આમ તો બહુ કોર આવ્યો હતો। જો અહીંયા પણ ઘણી કેરીઓ મોટી આવી ગઈ છે, અહીંયા પણ આવી ગઈ છે, જોઈ શકો છો તમે। ઉપર એ ઘણી આવી છે, પણ આપણે આમાં દવામાં છંટકાવ નહોતો કર્યો, નકર તો કેરીઓ ઘણી આવે મિત્રો। જો આ સાઈડ પણ છે, તમે જોઈ શકો છો, ઝીણી ઝીણી તમને બતાવતી છે। જો અહીંયા હોતન છે, જો લુમખા આવ્યા છે, પણ જોઈએ હવે કેટલી થાય છે, ખરી બહુ જાય છે। અને અમારા આંબલી તો આ 1-1.5 વર્ષમાં આવડી થઈ ગઈ હો મિત્રો। કાતરાઈ આવશે, જો આને કોર આવી ગયો છે સરસ મજાનો। હાલો કારેલા ખાવા હાલો, બહુ કારેલા ખાધા હો મિત્રો આમાં। જો આ રીતનું કંઈક છે, અને આ એરંડા છે, અને આ સાઈડ તુવેર છે, અને આ થોડાક મમ્મીએ પપૈયા વાયા છે અહીંયા। જો આટલા સકરિયા ખોદી નાખ્યા, રોજ મમ્મી લાવે 1-2 કિલો, આટલા રહ્યા છે, અને ફરથી આ વેલા વાવી દીધા છે। આ સાઈડ ફૂલડા છે, અને અહીંયા અમારા
ઢોર બાંધ્યા છે. જો આ મારી મોટી ગા એકદમ સોજી હો, સાવ એટલે સાવ સોજી છે. અને આ અમારે બહુ તોફાની છે. તો બીજાને પાસે ન આવવા દે, બીજાને સીધું ગોથા ઉલાળે. જો આ અમારી નાની ગા, અને આ મારા બે એના બદુડા હરસુડાના બદુડા બહુ વાલા છે મારા ભાઈના દીકરાને. જો એક જે નાનું બદુડું તો અંદર બાંધ્યું છે, હું તમને બતાવું. આ બદુડું રહ્યું એ આનું છે, અને આ રહ્યું એ આનું છે. જો આના તો બે બદુડા છે, એક આવડું આ એને કે જે ફરજામાં બાંધ્યું છે, હું તમને બતાવું. જો આપણા નાની એમથી ઝૂંપડી છે મિત્રો. જો આ ગઢી ગા બિચારી, જો અહીંયા બાંધીશ. પાણી તો પાઈ દીધું લાગે છે. આ મારી ગઢી ગા છે. અને અમારું નાનું બદુડું, જો અમારો દેશી જુગાડ મિત્રો, અમારા ભાભાનો દેશી જુગાડ છે. જો અહીંયા ઝટકા બાંધેલા છે. આ બદુડું અમારું અંદર હોય ને, એટલે કૂતરાના લીધેથી અમે ભાઈ ઝટકો ફિટ કરેલો છે. ને અમારો દરવાજો જોવો તમે, એકદમ દેશી જુગાડ. ઘટે કાંઈ જ ન ઘટે. મારે અંદર કેમ જવું? આ રહ્યું અમારું બદુડું. બધું ફડકીશ. આ અમારા હર્ષુનું બધું છે, હર્ષુ ભગતનું. એને બહુ જ વાલું છે. પાણી પીધું? હાલે કપાસ્યા ખાવા, એટલે મણ ખાવા, મણ કપાસ્યા ખાવા મળ લે. હા ભાઈ, ચાનો બહુ એવાયો છે અમારો. આ વાસડો રહ્યો ને, આ છે વાસડો. બપોરે ચા મૂકવી ને અમે 3 વાગે, કદાચ ઘેરેથી ચા બનાવી લાવ્યા હોય ને તો સ્પેશિયલ એની માટે ચા લાવવાની જ તે. નકર આ ભાંભર જ કરે જ્યાં સુધી આને ચા ન આપો ને. અને આનું નામ છે મેપાલાલ. કા મેપાલાલ? મેપાલાલ, ચા પીવી છે ને? હાલ હમણાં ચા બનાવવું હો તારી માટે. તો ચાલો મિત્રો, હવે તમને ઉપરને આપણા ચણા બતાવું. તો મિત્રો, આ છે આપણા ચણા. તમે જોઈ શકો છો, ફૂલડા આવ્યા છે, પણ પોપટા જે ખાઈ એવા નથી થયા. જોઈ શકો છો, કાચું છે હાવું છે. આની સમથિંગ 1 મહિનો વીયો જશે આની તે. જો આ રીતના કંઈક આપણા ચણ્યા છે. અમે શેઢે સુધી છે, હશે 3-3.5 વીઘાના. પપ્પાએ પાણી પાઈ દીધું છે ચણાને, જોઈ શકો છો. ને અહીંથી આપણે આડો આ રીતનો શેઢો છે કાંઈક. આ તાસોડ જમીન છે. આપણે ક્યારે ચણા નથી વાયા, આ પહેલી ખેરત વાયા છે મિત્રો. જોઈએ ચોમાસામાં આમાં માંડવી હતી આખામાં, હેઠે ઉપર બધે. નકર તો આપણે જઈએ આમાં નિર્ણય જ કરવી છીએ. પણ આ સાહસ કર્યો છે ચણાનો. ચણા છે તો સારા. આ રીતના છે કાંઈક. હવે જોઈએ કેટલા થાય છે ને કેટલા નહીં. જો અહીંયા મેં પાણા વીણી ઢગલો કરેલો સામે. નીચે સણ્યા સારા છે બધી, ઉપર પાણી સરખું હાલતું નથી. આવા ખાળિયા પાડી દેશે. જુઓ મિત્રો, આ રીતનું આને લેવલ કરવા માંગે છે. અહીંથી એટલો ઢોરો છે. જુઓ, અને ઢસડીના હેઠે નાખવાની જરૂર છે. જો ચણ્યા તો બધા સારા છે, નહીં વાંધો આવે. આપણી વાડીએ મિત્રો ચણા ખાવા આવજો. જો આમાં ચણા પોપટા આવી ગયા છે બધે, જોઈ શકો છો તમે. સરસ મજાના પોપટા આવી ગયા છે. પણ હવે 15-20 દિવસમાં પાકી જશે. ચણા ખાવા આવજો મિત્રો આપણી વાડીએ. બાકી કેવી લાગી આજની આપણી વાડી,
કારણ કે 1 મહિના પછી હું વાડીએ મિત્રો આવ્યો છું, કારણ કે હું જાઉં છું કામ ઉપર, એટલે આપણે આજથી રજા. તો થયું કે ભાઈ ચાલો ને એક વાડીએ આંટો મારી. હમણાંથી હું આવ્યો જ નહોતો, સમથિંગ 1 મહિના ઉપર થઈ ગયું છે. તો કેવી લાગી આપણી વાડી? ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ચણા પાકે તો ચણા ખાવા ખાસ કરીને આવજો. 15-20 દિવસમાં આપણે ચણા ખાઈ એવા થઈ જાય. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને સીતારામ.